વેઝા ઇન્ટરવ્યુમાં યુવકનું ઘોર અપમાન, બનેલી ઘટના. અમદાવાદના નરોડા વિસ્તારમાં નીલ પટેલ રહેતો હતો. 27 વર્ષનો નીલ મહેનતુ યુવક હતો. તે એક જાણીતી આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો હતો. તેના પિતા નિવૃત્ત સરકારી કર્મચારી હતા અને માતા ગૃહિણી હતી. પરિવારનું જીવન સાદું હતું, પરંતુ સંસ્કાર અને મહેનતથી ભરેલું હતું. નીલ બાળપણથી જ માનતો હતો કે જીવનમાં મોટી સફળતા મેળવવી હોય તો સતત શીખવું અને ઈમાનદારીથી કામ કરવું જોઈએ. છેલ્લા 4 વર્ષથી તે પોતાની કંપનીમાં દિવસ રાત મહેનત કરતો હતો. ઘણી વખત ઓફિસમાં મોડી રાત સુધી રોકાતો. રજાના દિવસે પણ લેપટોપ ખોલીને પ્રોજેક્ટનું કામ કરતો. તેની આ મહેનત કંપનીના સિનિયર અધિકારીઓની નજરમાં આવી ગઈ હતી. એક દિવસ મેનેજરે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. મેનેજરના ચહેરા પર સ્મિત હતું. તેમણે કહ્યું, નીલ, અમારી કંપનીએ તને કેનેડાના ક્લાયન્ટ સાથેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે પસંદ કર્યો છે. જો વિઝા મળી જશે તો તારે ટોરન્ટો જઈને થોડા મહિનાઓ કામ કરવાનું રહેશે. આ સાંભળતા જ નીલની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. વર્ષોની મહેનતનું આ સૌથી મોટું ઇનામ હતું. તે સાંજે ઘરે પહોંચ્યો ત્યારે માતા રસોડામાં રોટલી બનાવી રહી હતી. પિતા અખબાર વાંચતા હતા. નીલે ખુશીના સમાચાર આપ્યા. આખું ઘર આનંદથી ઝૂમી ઉઠ્યું. માતાએ ભગવાનનો આભાર માન્યો. પિતાએ દીકરાના ખભા પર હાથ રાખીને કહ્યું, મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. પછીના દિવસોમાં વિઝાની પ્રક્રિયા શરૂ થઈ. કંપનીએ બધા જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવ્યા. આમંત્રણ પત્ર, રોજગારનો પુરાવો, પ્રોજેક્ટની વિગતો અને અન્ય તમામ કાગળો એક પછી એક તૈયાર થયા. હવે સૌથી મહત્વનો તબક્કો હતો વિઝા ઇન્ટરવ્યુ. ઓફિસના કેટલાક સહકર્મચારીઓએ નીલને સલાહ આપી કે ઇન્ટરવ્યુમાં કોઈ ભૂલ ન કરવી. એક મિત્રએ કહ્યું, દરેક પ્રશ્નનો જવાબ ગોખી લે, જેમનો તેમ બોલશે. ભૂલની કોઈ જગ્યા નથી. બીજા મિત્રએ પણ એવી જ સલાહ આપી. નીલને લાગ્યું કે કદાચ આ જ સાચો રસ્તો હશે. તેણે ઇન્ટરનેટ પરથી સામાન્ય પ્રશ્નો શોધ્યા. દરેક પ્રશ્નનો એક તૈયાર જવાબ લખ્યો. પછી રોજ અરીસાની સામે ઊભો રહીને કલાકો સુધી બોલવાની પ્રેક્ટિસ કરવા લાગ્યો. શરૂઆતમાં તેને વિશ્વાસ આવતો નહોતો, પરંતુ થોડા દિવસોમાં તે બધા જવાબો મોઢે બોલી શકતો થયો. તેને લાગ્યું કે હવે તે સંપૂર્ણ તૈયાર છે. ઇન્ટરવ્યુનો દિવસ આવી પહોંચ્યો. સવારે વહેલા ઉઠીને તેણે સ્નાન કર્યું, ભગવાનને પ્રાર્થના કરી. માતાએ દહીં અને ખાંડ ખવડાવી. પિતાએ આશીર્વાદ આપ્યા. નીલે ફોર્મલ કપડાં પહેર્યા, હાથમાં ફાઇલ લીધી અને વિઝા સેન્ટર તરફ નીકળી પડ્યો. રસ્તામાં તેનું હૃદય ઝડપથી ધબકતું હતું. બહારથી તે શાંત દેખાતો હતો, પરંતુ અંદરથી ભારે ગભરાયેલો હતો. વિઝા સેન્ટર પર પહોંચ્યો ત્યારે ત્યાં અનેક લોકો પોતાની વારીની રાહ જોઈ રહ્યા હતા. કોઈ વિદ્યાર્થી હતો, કોઈ પ્રવાસ માટે આવ્યો હતો, કોઈ નોકરી માટે અરજી કરી રહ્યો હતો. દરેકના ચહેરા પર આશા અને ચિંતા બંને દેખાતા હતા. નીલ પોતાની ફાઇલ વારંવાર તપાસતો હતો. ક્યાંય કોઈ દસ્તાવેજ રહી ગયો નથી ને તેની ખાતરી કરતો હતો. થોડા સમય પછી તેનો નંબર બોલાવવામાં આવ્યો. તેણે ઊંડો શ્વાસ લીધો અને ઇન્ટરવ્યુ રૂમમાં પ્રવેશ કર્યો. રૂમ ખૂબ શાંત હતો. સામે વિઝા ઓફિસર બેઠા હતા. તેમણે સૌજન્યથી પાસપોર્ટ અને દસ્તાવેજો માંગ્યા. નીલે નમ્રતાથી બધું આપ્યું. શરૂઆતના થોડાક પ્રશ્નો સરળ હતા. નામ, કંપની, હોદ્દો અને કામનો અનુભવ. નીલે આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યા. બધું સામાન્ય લાગતું હતું. પછી ઓફિસરે પૂછ્યું, તમે કેનેડા શા માટે જવા માંગો છો? આ પ્રશ્ન માટે નીલે પહેલેથી તૈયાર કરેલો જવાબ બોલી દીધો. તેણે શબ્દ એ જ વાક્યો કહ્યા જે ઘણા દિવસોથી ગોખતો આવ્યો હતો. ઓફિસરે શાંતિથી સાંભળ્યું, પછી થોડા કાગળો જોયા. ત્યારબાદ એ જ પ્રશ્ન થોડા અલગ રીતે પૂછ્યો, તમે ત્યાં જઈને ચોક્કસ શું કરશો? તમારા પ્રોજેક્ટમાં તમારી ભૂમિકા શું છે? નીલ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તૈયાર જવાબ જ ફરી બોલવો જોઈએ. તેણે લગભગ પહેલાની જેમ જ એ શબ્દો ફરી બોલી દીધા. હવે ઓફિસરના ચહેરા પરનો ભાવ બદલાઈ ગયો. તેમણે થોડું આગળ વળી નીલ તરફ જોયું. થોડા ક્ષણો સુધી કંઈ બોલ્યા નહીં. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. થોડી વારમાં ઓફિસરે ગંભીર અવાજમાં કહ્યું, તમારો જવાબ બહુ ગોખેલો લાગે છે. તમે જે બોલો છો તેમાં આ જોઈને નીલ વધુ ગભરાઈ ગયો. તેણે તરત સમજાવવાનો પ્રયાસ કર્યો કે
હા, તે ખરેખર કંપનીના પ્રોજેક્ટ માટે જઈ રહ્યો છે. હા, પરંતુ ગભરાટને કારણે તેના શબ્દો ગૂંચવાઈ રહ્યા હતા. ઓફિસરે ફરી પૂછ્યું, તમારા ક્લાયન્ટનું મુખ્ય કામ શું છે? તમે કઈ ટેકનોલોજી પર કામ કરશો? આ પ્રશ્નોના સાચા જવાબ તેને આવડતા હતા. હા, પરંતુ સતત વધતા દબાણને કારણે તે યોગ્ય રીતે સમજાવી શક્યો નહીં. હા, વચ્ચે વચ્ચે તે ફરી ગોખેલા વાક્યો બોલી જતો હતો. હવે ઓફિસરને વધુ શંકા થવા લાગી. હા, થોડી ક્ષણ પછી ઓફિસરે કડક શબ્દોમાં કહ્યું, હા, તમે એટલા આત્મવિશ્વાસી લાગતા નથી. હા, તમારો જવાબ તૈયાર કરેલો લાગે છે. હા, તમે ખરેખર તમારા પ્રોજેક્ટને સમજો છો કે માત્ર યાદ કરેલું બોલી રહ્યા છો? આ શબ્દો નીલના હૃદયમાં તીરની જેમ વાગ્યા. હા, તેને ખૂબ અપમાન અનુભવાયું. હા, તેણે ફરી શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો કે હા, તે છેલ્લા 4 વર્ષથી કંપનીમાં કામ કરે છે અને આ પ્રોજેક્ટ માટે જ પસંદ થયો છે. હા, પરંતુ હવે તેની વાણીમાં ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો. ઓફિસર સતત નવા પ્રશ્નો પૂછતા રહ્યા. આ દરેક નવા પ્રશ્ન સાથે નીલનો આત્મવિશ્વાસ ઓછો થતો ગયો. હા, તેને સમજાતું નહોતું કે શું બોલવું અને શું નહીં. હા, તેના હાથમાં રહેલી ફાઇલ પણ હળવેથી કંપી રહી હતી. અંતે ઓફિસરે દસ્તાવેજો બાજુએ મૂકી દીધા. હા, થોડા સેકન્ડ સુધી કમ્પ્યુટરમાં કંઈક લખ્યું. પછી શાંત અવાજમાં કહ્યું, આજના ઇન્ટરવ્યૂના આધારે અમે તમારી અરજી મંજૂર કરી શકતા નથી. આ શબ્દો સાંભળતા જ નીલની દુનિયા જાણે થંભી ગઈ. મહિનાઓની તૈયારી અને વર્ષોની મહેનત એક જ ક્ષણમાં વ્યર્થ ગઈ હોય એવું તેને લાગ્યું. હા, તેણે છેલ્લી વાર વિનંતી કરી કે તેને પોતાની વાત વધુ સ્પષ્ટ કરવાની તક આપવામાં આવે, પરંતુ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી. ઓફિસરે નમ્રતાથી ઇન્ટરવ્યૂ સમાપ્ત થયાનું જણાવ્યું. અનિલે પોતાના દસ્તાવેજો લીધા. ધીમા પગલે રૂમની બહાર નીકળ્યો. બહાર આવીને તેણે ઊંડો શ્વાસ લીધો, પરંતુ મન ભારે થઈ ગયું હતું. આસપાસ લોકો પોતાના ઇન્ટરવ્યૂ માટે રાહ જોઈ રહ્યા હતા. જ્યારે તેની આંખોમાં નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. બહાર બિલ્ડિંગની સીડીઓ પર બેસીને તેણે મોબાઈલ હાથમાં લીધો. માતાનો નંબર સામે દેખાતો હતો. પિતાનો પણ ફોન આવ્યો હતો, પરંતુ તેની હિંમત ન થઈ કે તે ફોન ઉઠાવે. થોડા સમય પછી તેણે માત્ર એક નાનો સંદેશ લખ્યો, હું થોડો મોડો આવીશ. ત્યારબાદ તે લાંબા સમય સુધી એકલો બેઠો રહ્યો. તેને વારંવાર એ જ વિચાર આવતો હતો કે તેણે સૌથી મોટી ભૂલ શું કરી. વિઝા ઇન્ટરવ્યુમાં થયેલા અપમાન પછી નીલનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. તે ભારે મનથી ઘરે પહોંચ્યો. માતા દરવાજા પાસે તેની રાહ જોઈ રહી હતી. તેના ચહેરા પરની નિરાશા જોઈને માતા બધું સમજી ગઈ. પિતાએ કંઈ પૂછ્યું નહીં, માત્ર તેની બાજુમાં બેસી ગયા. થોડા સમય પછી નીલે આખી ઘટના કહી. તેણે જણાવ્યું કે કેવી રીતે ગભરાટમાં તે વારંવાર ગોખેલા જવાબો જ બોલતો રહ્યો અને કેવી રીતે ઇન્ટરવ્યૂ દરમિયાન વાત હાથમાંથી નીકળી ગઈ. માતાની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ પિતાએ ખૂબ શાંતિથી કહ્યું, એક નિષ્ફળતા આખું જીવન નક્કી કરતી નથી. માણસ પોતાની ભૂલમાંથી શું શીખે છે તે વધુ મહત્વનું હોય છે. પિતાના આ શબ્દો નીલના મનમાં ઉતરી ગયા. તે રાતે તેને ઊંઘ આવી નહીં. આખી રાત તે ઇન્ટરવ્યૂના દરેક પ્રશ્ન અને દરેક જવાબને યાદ કરતો રહ્યો. તેને ધીમે ધીમે સમજાયું કે તેને પોતાના કામની જાણકારી ઓછી નહોતી. ભૂલ એટલી હતી કે તેણે પોતાના અનુભવ કરતા તૈયાર કરેલા શબ્દો પર વધારે વિશ્વાસ રાખ્યો હતો. બીજા દિવસે તે ઓફિસ ગયો. તેને લાગતું હતું કે બધા લોકો તેની મજાક ઉડાવશે, પરંતુ એવું થયું નહીં. તેના મેનેજરે તેને પોતાની કેબિનમાં બોલાવ્યો. તેમણે ખૂબ શાંતિથી આખી ઘટના સાંભળી. પછી સ્મિત કરીને કહ્યું, તારી ટેકનિકલ ક્ષમતા પર અમને આજે પણ એટલો જ વિશ્વાસ છે. ઇન્ટરવ્યુમાં નિષ્ફળતા એટલે તું નબળો નથી. હવે તારે માત્ર પોતાની વાત કુદરતી રીતે રજૂ કરવી શીખવાની છે. ત્યારબાદ કંપનીએ તેને એક સિનિયર પ્રોજેક્ટ લીડ સાથે કામ કરવા કહ્યું. આ અધિકારીને વિદેશી ક્લાયન્ટ સાથે કામ કરવાનો લાંબો અનુભવ હતો. તેમણે નીલને સૌથી પહેલી સલાહ આપી, ક્યારેય ગોખેલો જવાબ આપશો નહીં. જો કંઈ ખબર હોય તો પોતાના શબ્દોમાં કહો. જો કંઈ ન આવડતું હોય તો સ્પષ્ટ કહી દો. સાચી વાત હંમેશા યાદ રાખવી સરળ હોય છે. આ દિવસ પછી નીલે પોતાની તૈયારીની રીત સંપૂર્ણ બદલી નાખી. તેણે ઇન્ટરનેટ પરથી જવાબો યાદ કરવાનું બંધ કરી દીધું. હવે તે રોજ પોતાના પ્રોજેક્ટની દરેક ફાઇલ વાંચતો. ક્લાયન્ટ શું કરે છે તે સમજતો.
પોતાની જવાબદારી ઓળખતો. પછી તે જ મુદ્દા પોતાના શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરતો. ઓફિસના મિત્રો દરરોજ તેની સાથે મોક ઇન્ટરવ્યૂ લેતા. દરેક વખતે નવા પ્રશ્નો પૂછતા. જો નીલ ક્યાંક અટકી જાય તો તેને જવાબ યાદ કરાવતા નહીં. પરંતુ વિચારવા પ્રોત્સાહિત કરતા. શરૂઆતમાં તેને મુશ્કેલી પડી. ઘણી વખત શબ્દો મળતા નહોતા. પરંતુ થોડા અઠવાડિયામાં તેનો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. હવે તે પુસ્તક જેવી ભાષા બોલતો નહોતો. તે પોતાના અનુભવની ભાષા બોલતો હતો. આ બદલાવ સૌથી મોટો હતો. થોડા મહિના પછી કંપનીએ ફરી એ જ કેનેડિયન ક્લાયન્ટ તરફથી નવા તબક્કાના પ્રોજેક્ટ માટે કર્મચારી મોકલવાની જરૂર પડી. મેનેજરે ફરી એકવાર નીલનું નામ પસંદ કર્યું. આ વખતે નીલ થોડો આશ્ચર્યચકિત થયો. તેણે પૂછ્યું, સર, અમારા પર ફરી વિશ્વાસ કેમ કર્યો? મેનેજર હસ્યા અને બોલ્યા, કારણ કે તું હવે પહેલા જેવો નથી રહ્યો. તું હવે જવાબ ગોખતો નથી. તું સમજણથી બોલે છે. આ શબ્દોએ નીલનો આત્મવિશ્વાસ અનેક ગણો વધારી દીધો. તેણે ફરી વિઝા માટે અરજી કરી. જરૂરી દસ્તાવેજો તૈયાર થયા. થોડા દિવસોમાં ફરી ઇન્ટરવ્યૂની તારીખ આવી ગઈ. આ વખતે તેણે કોઈ તૈયાર જવાબ લખ્યો નહીં. માત્ર પોતાના કામને સારી રીતે સમજ્યો અને મનને શાંત રાખવાનો પ્રયત્ન કર્યો. ઇન્ટરવ્યૂના દિવસે તે ફરી એ જ બિલ્ડિંગમાં પહોંચ્યો જ્યાં થોડા મહિના પહેલા તેનું અપમાન થયું હતું. જૂની યાદો ફરી તાજી થઈ ગઈ. થોડા સમય માટે તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પરંતુ આ વખતે તેણે પોતાની જાતને સમજાવી. તેણે મનમાં કહ્યું, આજે હું કોઈ પાત્ર ભજવવા આવ્યો નથી. આજે હું જે છું એ રીતે જ વાત કરીશ. તેનો નંબર આવ્યો. તે આત્મવિશ્વાસ સાથે અંદર ગયો. ઇન્ટરવ્યૂ શરૂ થયો. શરૂઆતના સામાન્ય પ્રશ્નો પછી ઓફિસરે તેના અગાઉના વિઝા ઇનકાર વિશે પૂછ્યું. અનિલે કોઈ બહાનું બતાવ્યું નહીં. તેણે સીધું કહ્યું, પાછલી વખતે હું ખૂબ ગભરાઈ ગયો હતો. મેં મારા પોતાના અનુભવ કરતાં તૈયાર કરેલા જવાબો પર વધારે વિશ્વાસ રાખ્યો હતો. એ મારી ભૂલ હતી. ત્યારથી મેં મારી તૈયારી કરવાની રીત બદલી છે. ઓફિસરે ધ્યાનથી તેની વાત સાંભળી. પછી પ્રોજેક્ટ વિશે ઘણા અલગ પ્રકારના પ્રશ્નો પૂછ્યા. આ વખતે નીલ દરેક પ્રશ્નોનો જવાબ સરળ શબ્દોમાં આપતો ગયો. જ્યાં જરૂર હતી ત્યાં ઉદાહરણ આપ્યું. ક્યાંય ઉતાવળ કરી નહીં. ક્યાંય ગોખેલા વાક્યો બોલ્યા નહીં. ઇન્ટરવ્યૂ લગભગ 20 મિનિટ ચાલ્યો. અંતમાં ઓફિસરે તેના દસ્તાવેજો પાછા આપ્યા અને માત્ર એટલું કહ્યું, તમારી અરજીની આગળની પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવશે. આ વખતે પણ તરત કોઈ પરિણામ મળ્યું નહીં. નીલ બહાર આવ્યો. પરંતુ આ વખતે તેના ચહેરા પર નિરાશા નહોતી. તેને અંદરથી સંતોષ હતો. પરિણામ જે પણ આવે, તેણે પોતાની સાચી ઓળખ રજૂ કરી હતી. હવે નિર્ણય તેના હાથમાં નહોતો. પરંતુ એક વાત ચોક્કસ હતી. થોડા મહિના પહેલા જે યુવક ગભરાટમાં પોતાની વાત પણ કહી શકતો નહોતો, તે આજે આત્મવિશ્વાસ સાથે પોતાના અનુભવને શબ્દો આપી શક્યો હતો. ઇન્ટરવ્યૂ પૂર્ણ થયાના 4 દિવસ પછી નીલ ઓફિસમાં પોતાના કામમાં વ્યસ્ત હતો. બહારથી તે સામાન્ય દેખાતો હતો, પરંતુ અંદરથી તે હજુ પણ પરિણામની રાહ જોતો હતો. દરેક વખતે મોબાઈલ વાગે ત્યારે તેનું ધ્યાન તરત જ ફોન તરફ જતું. બપોરના સમયે તેના ઈમેલ પર એક નવો સંદેશ આવ્યો. તે કંપનીના ઇમિગ્રેશન વિભાગ તરફથી હતો. નીલે ધબકતા હૃદય સાથે ઈમેલ ખોલ્યું. થોડા સેકન્ડમાં તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તેની વિઝા અરજી મંજૂર થઈ ગઈ હતી. થોડા સમય માટે તેને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવ્યો. તેણે ફરી એકવાર ઈમેલ વાંચ્યો. પછી તરત જ પોતાના મેનેજરને મળવા ગયો. મેનેજરે તેને અભિનંદન આપ્યા અને કહ્યું, આ સફળતા માત્ર વિઝા મળવાની નથી, આ તારા આત્મવિશ્વાસની જીત છે. નીલે તરત જ ઘરે ફોન કર્યો. માતાએ સમાચાર સાંભળ્યા અને આનંદથી ભગવાનનો આભાર માન્યો. પિતાના અવાજમાં પણ ગર્વ સ્પષ્ટ સંભળાતો હતો. સાંજે આખા પરિવારે સાથે ભોજન કર્યું. ઘરમાં લાંબા સમય પછી ફરી ખુશીનો માહોલ હતો. થોડા અઠવાડિયા પછી નીલ કેનેડા પહોંચ્યો. નવી જગ્યા હતી, નવા લોકો હતા, નવી જવાબદારીઓ હતી. શરૂઆતમાં તેને થોડો સંકોચ થયો, પરંતુ હવે તે પહેલા જેવો ગભરાતો નહોતો. તેણે ક્લાયન્ટ સાથેની દરેક બેઠકમાં આત્મવિશ્વાસથી પોતાની વાત રજૂ કરી. જો કોઈ પ્રશ્ન પૂછાતો તો તે પોતાના અનુભવના આધારે જવાબ આપતો. જો કોઈ બાબતમાં ખાતરી ન હોય તો તે સ્પષ્ટ કહી દેતો કે
તપાસ કરીને સાચી માહિતી આપશે. હા, તેની આ પ્રમાણિકતા ક્લાયન્ટને ખૂબ ગમી. હા, થોડા જ સમયમાં તેણે પોતાની મહેનત અને કામ કરવાની રીતથી સૌનો વિશ્વાસ જીતી લીધો. હા, પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો. કંપનીના સિનિયર અધિકારીઓએ પણ તેના કામની પ્રશંસા કરી. હા, જે તક એક વખત તેના હાથમાંથી સરકી ગઈ હતી, હા, તે જ તક હવે તેની કારકિર્દીનો સૌથી મોટો વળાંક બની ગઈ. એક સાંજે ઓફિસમાંથી પરત ફરતી વખતે અનિલને અચાનક પહેલો વિઝા ઇન્ટરવ્યૂ યાદ આવ્યો. હા, તેને યાદ આવ્યું કે કેવી રીતે ગભરાટમાં તે પોતાની સાચી ક્ષમતા બતાવી શક્યો નહોતો. હા, તે દિવસનું અપમાન હવે તેને દુઃખ આપતું નહોતું. હવે તે દિવસ તેને એક મોટી શીખ તરીકે યાદ આવતો હતો. હા, તેણે સમજ્યું કે જીવનમાં ઘણી વખત નિષ્ફળતા આપણને રોકવા માટે નહીં, પરંતુ સુધારવા માટે આવે છે. જો તે પહેલી નિષ્ફળતા પછી હાર માની ગયો હોત તો કદાચ આજે આ સફળતા ક્યારેય મળી ન હોત. હા, તેણે પોતાની ભૂલ સ્વીકારી, પોતાને બદલ્યું અને ફરી પ્રયત્ન કર્યો. એ જ તેના જીવનની સૌથી મોટી જીત બની. ભારત પરત આવ્યા પછી અનિલ પોતાની કંપનીમાં નવા કર્મચારીઓને તાલીમ આપતો થયો. જ્યારે પણ કોઈ વિદેશી વિઝા ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરતું, ત્યારે તે પોતાની કહાની જરૂર સંભળાવતો. તે હંમેશા એક જ વાત કહેતો, જવાબ યાદ ન કરો. તમારા કામને સમજો, સાચું બોલો, આત્મવિશ્વાસ રાખો. કારણ કે ગોખેલા શબ્દો ભૂલી શકાય છે, પરંતુ સાચો અનુભવ ક્યારેય ભૂલાતો નથી. ઘણા યુવાનોને તેની વાતથી પ્રેરણા મળી. ઘણા લોકોએ પોતાની તૈયારી કરવાની રીત બદલી. કેટલાકે પછી સફળતાપૂર્વક વિઝા પણ મેળવ્યા. અનિલની આ સફરે તેને એક અમૂલ્ય પાઠ શીખવ્યું. અપમાન કાયમ માટે નથી રહેતું. નિષ્ફળતા પણ અંત નથી હોતી. સાચી મહેનત, સતત શીખવાની તૈયારી અને પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત માણસને ત્યાં પહોંચાડે છે, જ્યાં માત્ર સપના જોવાથી ક્યારેય પહોંચી શકાતું નથી. જીવનમાં કોઈ એક દિવસ ખરાબ જાય તો આખું ભવિષ્ય ખરાબ થઈ જતું નથી. જો માણસ ફરી ઊભો થવાનું નક્કી કરે, તો એક દિવસ એ જ દુનિયા તેની સફળતાને સલામ કરે છે. નીલ માટે પણ એવું જ થયું. એક સમય હતો જ્યારે તે વિઝા ઇન્ટરવ્યૂમાંથી નિરાશ થઈને બહાર આવ્યો હતો, અને એક સમય એવો આવ્યો જ્યારે એ જ અનુભવ તેના આત્મવિશ્વાસની સૌથી મોટી ઓળખ બની ગયો. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ન્યૂઝપેપર, સોશિયલ મીડિયા અને અન્ય જાહેરમાં ઉપલબ્ધ માહિતીથી પ્રેરિત એક કાલ્પનિક રજૂઆત છે. સ્ટોરીને વધુ રસપ્રદ બનાવવા માટે તેમાં દર્શાવેલા સ્થળો, પાત્રોના નામ, સંવાદો અને કેટલીક ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા કલ્પિત રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ વિડીયોનો હેતુ માત્ર માહિતી અને મનોરંજન પૂરું પાડવાનો છે. તેનો કોઈ વ્યક્તિ, સંસ્થા, કંપની, દેશ અથવા સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.